શેર બજારમાં પ્રીતિ ફિઝિક્સ ને લઈને અને જેમ આપણે બધા સ્કૂલ અને કોલેજમાં એક વસ્તુ આપણે શીખેલી હતી લો ઓફ ગ્રેવિટી, બરાબર છે. તો ધરતી પર રહીને એવી કોઈ વસ્તુ નથી જે નિરંતર તમને ઉપર જ જતી દેખાય, અને શેર બજારમાં આ સમજ બહુ જ અનિવાર્ય છે. કારણ કે તમે ગ્રોની વાત કરી, 100 રૂપિયામાં આઈપીઓ આવેલો મારા ખ્યાલથી. ગઈકાલની જે ઉપરની સપાટી જોઈ, લગભગ 80% 5 દિવસમાં 5 ટ્રેડિંગ સેશનમાં 80% ઉપર ગયો, એટલે કે 180 ની ઉપર એની આસપાસ ગયો. અને નિરંતર આપણે 5-10% ઉપરની સપાટી. હવે તમે વિચાર કરો કે 100 રૂપિયાનો આઈપીઓ હતો, 180 નો ભાવ તમે 5 દિવસમાં જોયો. તો આ કંઈક પાયાના મતે એવું કઈ નતું કે ભાઈ તમારો નફો 10 ગુણો વધી ગયો, તમારી આવક 15 ગુણા વધી ગઈ, તમારા માર્જિન્સ 5 ગુણા વધી ગયા નફાના, કે તમારી પાસે ભારતમાં જેટલા રોકાણકારો અથવા તો ટ્રેડર્સ છે એની 50%ની તમારી પાસે કસ્ટમર બેઝ આવી. તો કાંઈક લોજિક લોકોને સમજવું જોઈએ, કોમન સેન્સ નો ઉપયોગ કરવો જોઈએ. મને આજે ન્યૂ એજ ટેકનોલોજીને લઈને જેટલા બી આઈપીઓ આવ્યા છે, મારી નિરંતર એક ભળામાં, હાલાકે આ ગ્રો પર અથવા તો લેન્સકાર્ટ પર અથવા તો ફિઝિક્સ વાળા પર કોઈ કવરેજ છે નહીં, એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું. પણ એક સાવધાની દર્શક મિત્રોને રાખવાની વાત આપણે પહેલા બી કરેલી. તમને યાદ છે ઓલા મોબિલિટી, બરાબર? એની પહેલા બી અને એની બાદ બી આપણે ઘણા બધા. હવે તમે લેન્સકાર્ટ ની વાત કરી, લેન્સકાર્ટ મારા ખ્યાલથી 20 ગુણા સબસ્ક્રાઇબ થઈ ગઈ, અને લોકોને એમ હતું કે આ 3 ગણો તો લિસ્ટિંગમાં તમને આપી જ જશે રેટ. તો થોડી ઘણી સમજદારી રાખો, અને ખાસ કરીને જે ન્યૂ એજ ટેકનોલોજી સ્ટોક્સ છે એમાં તો વધારે તમારે સાવધાની રાખવી જોઈએ. પહેલા તો તમારી વિચારધારા શું છે, અને બીજું રોકાણ કરતા પહેલા થોડો અભ્યાસ કરી લો. મૂલ્યાંકન શું છે, મેનેજમેન્ટ શું છે, પ્રોડક્ટ સર્વિસીસ શું છે, કોમ્પિટિશન શું છે, અને કેટલું પછી તમને રોકાણની સમય છે તમે અને બધા જ આઈપીઓમાં તમે એક જ માપદંડથી લિસ્ટિંગ ગેઇન્સ થી રોકાણ કરો, તો જરૂરી નથી ને કે શેર બજાર તમારી ભાવનાઓ પર કામ.